દેહ ને તો દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ દેહ હોય તો તમે આ કરી શકો, બાકી ન થાય. બીજી વાત કે તેલ કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય કે પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. એ નથી લખાતું ને એટલે અલગ કહેવાય એને. અલગ છે એ આખી વાત છે. નિજ ધર્મ, નિજાર ધર્મ, નિજિયા ધર્મ, બાપુ બધી આખી વાતો પડી છે. અને સમજાય જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. મારા રામ એમ નથી સમજાય એવું. એટલે સવારે મેં કીધું દેહની દશા માટે પછી સમજાય. હું દરબાર ને, હું પ્રજાપતિ ને, હું પટાલ ને, હું ભરવાડ ને, બધા નાચ ચાલીને બેઠા છે. હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે, શું કામ બુડે છે. હવે બુડે પછી એક થવું તે પેલા મરો ને. ભાઈઓમાં જો રાગ ન હોય તો આપણે દુનિયાને શું વાત કરી ભલામાં. આ રામાયણ ને ગીતા છે તમે જોવો તો ખરા. મહાભારત અને રામાયણ બે મહાપુરુષો બનાવ્યા છે. પણ જો રામાયણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, બપુઆ જોવું હોય કે રામાયણમાં જોવું. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા એમાં જ પડે ઠેકી નથી દેવું, નથી દેવું, એટલે ન દેવું એમ ન હાલે. કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધનને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ આટું 5 ગામ તો દો, અમને ખાવું શું. એ કે હોના નાકા એની જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજ્યા લ્યો, શું કાઢ્યું. પછી ઓલા ભલે જીત્યા પણ એમને અવાજ કેવો લાગ્યો. એ કે આ કાકા ને બાપા ને દાદા ને મારીને હવે આગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા. ઝઘડામાં હાથ થાય, મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ જો એમ કે છે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જદી વનમાં ગયા ને તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને હું કાલ આવતો રહીશ. તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની સામે કૃષ્ણ લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો. નોકી માયુના છોકરા હતા. અયોધ્યાની એવી ગાદી હતી ને, બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી રાખવા કોઈ રાજી નહોતો. હવે અત્યારે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે, જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ તો શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો. આ નથી હોતું રામ. રામાયણ કે છે જેને જોઈને લઈ જાઓ એમાં કઈ ઘટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. તમારી મારી આમે ગ્રંથો પડ્યા છે, તોય નથી ઉતરતું મગજમાં. એટલે આ બાપુ છે ને સમજાય એવું નથી, બધું અટપટું છે. એક વાણી કહે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. તા વાલી ને રાવણ ને બધાને કોઈને માર્યા નથી માર્યા? રામે માર્યા એમાં રામાયણ કહે છે, હું નથી કહેતો. અને ખોટું ન હોય ને, ખોટું તો અત્યારે આધુનિક યુગ છે, હાલવા દે. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ सकल पदार्थ ने एक राम सबसे न्यारा. ભજવાનો છે જુદો, ભજવાનો ભજ્યા છે. આ હમણાં વાત કરી ને શ્રીબાઈ ની બેને, ઈ શ્રીબાઈ રામ નું ભજન કરતા હતા ને તેથી દશરથ નો જન્મ નહોતો. એ રામ કયો હોય છે વિચાર કરજો. હરણાકશ નું રાજ હતું. હવે રાક્ષસનાથ રાક્ષસ જ ન હોય? પ્રહલાદ ને ભક્તિ ક્યાંથી લાગી? ઈ આ શ્રીબાઈ રામ નું ભજન કરતા હતા. હમણાં બિલાડી ની વાત કરી, બચડા નિપાડામાં આવી ગયા અને રામ રામ કરતા હતા. પ્રહલાદે કીધું શું આ રામ રામ કરો? એ કે અમે ભગવાન નું ભજન કરી છે, આમાં બિલાડીના બચ્ચા આવી ગયા. તો કે રામ બચાવે? રામ ભગવાન તો મારો બાપ છે. એ કે તમારા બાપાની તાકાત નથી. તો કે આમાં તમારો ભગવાન આમાં બચ્ચા આવી ગયા બચાવે? તો કે હા. અને પ્રહલાદ ને મનમાં એમ થયું અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આમાં બચ્ચા જીવે? એ કે નિભાડો ક્યારે ખોલવાનો? એ કે કાલ. કે હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બીજી દી આવ્યો બાપુ ખડક લઈ. એ કે ખોલો, હું આ ઉભો છું.
અને એ મીંડો ખોલવા હાથમાં ખડગ રાખ્યું. ઈ કે અગ્નિમાં કોઈ દેર બાપુ લોઢા ઓગળી જાય, એમાં બિલાડીના બચ્ચા ક્યાંથી જીવે? અને છેલ્લા 3-4 માટલા રિયાન બાપુ ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને, ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો કે મારો બાપ ખોટો છે, આ બોલે છે એ કંઈક જુદો છે. ઈ રામ કયો રામ છે? દશરથ રાજા નહોતા. આવ્યો તારે એક વેચ નો હતો, આજ 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ ના છોડવા હરતા ફરતા છે. એના મૂળિયા ક્યાં? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા છે? હડિયા સડ્યા બધા અને હાથ કઈ આવ્યું નહીં. મેં તો 20-25 વર્ષ ખટારો હાંક્યો, હિન્દુસ્તાનના રખડી આવ્યો, 4 છેડા જોઈ આવ્યો, કાંઈ છે જ નહીં. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય છે, કોઈ દી વાત ન કરી, કોઈ દી રૂબરૂ. અમે તો ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈ બધા આંટો મારવા. એક બાપુ બેઠા હતા રૂમમાં. અમે અંદર ગયા ને તો કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો, દ્વારિકા છે, અહીં કઈ છે નહીં, અહીં તમે આંટો મારવા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે, માને બાપને જરૂર હોય ને તો એનું કંઈક કરજો. અમે એક જગ્યાએ જાય કે 20 રૂપિયા આપો. મેં છે ના? એ કે ટોકરો વગાડો. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડવી. આવી દુકાનો છે મારા રામ. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા, પૈસા ગણવાના. આપણે જો અહીંયા ન જાય ને તો ભૂખ્યા મરે એવું નથી. ઘણા કહેતા ગંગાજી નાઈ લઈએ એટલે કે પાપ બળી જાય. ગંગાને કાંઠે રહેતા એ રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય? ઘરે જ ગંગા છે, ઈ ગંગા દેખાતી જ નથી. અરે મને તો બાબુ આ ખટારો મેં હાંક્યો ને, અને બીજી એક વાત કરી દઉં કે બાબુ મેં બધા રાજ્ય હું જોઈ આવ્યો ગાડી લઈ, પણ ખટારાનો ડ્રાઈવર ને બધા રાજ્યમાં રખડ્યો, પણ મેં મારો દેહ નથી વટલાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું ગુલામ થઈ જાઉં તમારો. એમ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. ને કે અહીંયા ખવડાવનારા પીનારા મને નહીં મળ્યા હોય. સિદ્ધાંતથી જીવાય બસ. સમાજ કોઈ બી હોય એની અમે કોઈ તકલીફ નથી. અને એક સમાજની એકતા બસ. એના જેવું એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, તે જંગલના ઝાડવા રોવા માંડ્યા. નાના ઝાડવા હતા ને રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, વહેલો મોડો આપણને કાપી નાખશે. અને વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપડા છે, જોજો. એ કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જદી વિખવાદ જાગે ને, તેથી માલપા ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી કોઈના કુટુંબ સામો લાંબો હાથ થઈ કે બાપુ સમાજ કોઈ બી હોય. બસ મારો હિસાબ ઈ છે, ખાવું પીવું એ હવના ભાગની વાત છે. પણ ઘરની તમે બાપુ ઉખાડીને મૂકશો ને એટલે પાડોશી તમારું હાથે કામ પડ્યા મૂકીને તમારી આવીને બે છે ઘરની ડિટેલ જાણવા, અને અરર કરીને તમારી પાસે બધું કટવી લે છે. બહાર જઈને પછી એમ કે છે ઓલા પણ ગોપાલ બાપા ને લાગી હો. ઘરની વાત ઘરમાં રાખજો બસ. બાકી સુખ દુઃખ છે ને એ તો એક રથના પૈડાના આરા જેવી વસ્તુ છે. સુખે કાયમ નથી રહેતું, કાયમ દુઃખે નથી રહેતું. અને જેની ફરજ છે ને બાબુ, ફરજની ખબર હોવી જોઈએ. દીકરાની ફરજ હોય, વહુની ફરજ હોય ને, એવી ને એવી મા બાપની કંઈક ફરજ બનતી હોય છે. પછી 80 વર્ષ થયા હોય ને ચાવીઓના ઝૂડા આવીને ભરાયા હોય, કોઈને દોવા નથી, પછી રોટલા વગર ના જ રહો. હા 80 વર્ષ થયા હોય પછી ઘરે દીકરાની વહુ હોય અને આપણે 80 મણની ગાયું જીકતા હોય, તો એ દીકરો ઊંચો કરીને પડતા મૂકે તો આ ગઢા હાડ કે હાજા થાય. બધું મર્યાદામાં સારું. કહેવાનો મારો મિનિંગ છે મર્યાદા. આ એક રામાયણનો તમને દાખલો કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું, રામાયણ કહે છે. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને કેળો આપ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરો હોય, વહુ હોય, માં હોય, દીકરી હોય, પત્ની હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય ને લખી લેજો. આ તમને મને માર્ગ બતાવવા માટે જ આ ગ્રંથો છે.
હવે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હરણ હતું ને મારવા ગયા કે ને બધા આપણે તેથી હતા નહીં. સાચું ખોટું મારો રામ જાણે. ઓ આ સારું લાગે રાખજો, બાકી ડિલેટ મારી દેજો. કોઈ ફોન બોન ન કરતા હોય, કારણ કે રામ વનમાં ગયા તો દુનિયા કહે છે. એટલે હું કહું છું રામ જ્યાં કે હું અહીંયા નહોતો. પણ રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું હણિયું હોય અત્યારે આ હોનાનું હણિયું આવ્યું. આપણે આમાંથી કોઈ માની નહીં કે ભાઈ હોનાના ધણિયા નહીં હતા હોય. તાર રામને નહીં ખબર પડી હોય, આપણને ખબર પડે, રામને ન પડે. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો બાપુ સીતાજીનું હરણ ન થાત. મોહ વાંહે બાપુ બહુ દોડવાની જરૂર નથી, મહાપુરુષો એટલે કે છે. રામાયણ તો છે કઈક જુદી, ચિત્રી નાખી જુદી. હું તો આમાં રામાયણમાં રાવણ ને કઈ કઈને બે ને પહેલા પગે લાગુ કે આ બે નો હોત તો આવડો મોટો ગ્રંથ જ ન હોત આપણી પાસે. બધા રાવણ ને ગાર્યું દે, પણ હું એમ કહું કે રામચંદ્ર પરમાત્માને અયોધ્યાથી લંકા સુધી ધક્કો કરાયો એ જેવો ભગત છે. તમે તમારા ઘર સુધી તો કરાવો. રામચંદ્ર પરમાત્માને અહીંયા જવું પડ્યું. અને રામ રાવણ નું યુદ્ધ થયું ને પછી લગભગ ઘણા બધા મરી ગયા હતા. પછી કુંભકર્ણ હૂતો હતો તે રાવણે પછી જગાડ્યો. એને બહુ મહેનત કરીને જગાડ્યો. એ કે પછી જાગ્યો ને પછી કે એ જાગ જાગ, આમ જોતો ખરો બધું મેદાન વળી ગયું. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. તે રાવણ શું કે ખબર હે? એ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને આખી દુનિયાનો બાપ છે, હું આવું છું તારી વાયન વાય, તું એક રહી ન જા એટલે જગાડ્યો છે. આખા કુટુંબનો ઉદ્ધાર કરી દે બાપુ ઈ રાવણ. તમારા ઘર સુધી રામને ધક્કો કરાવો લ્યો તોય દુનિયા રાવણ ને જ ગાડ્યું દે. રાવણ તો બ્રાહ્મણનો દીકરો, 4 વેદનો અનુભવી હતો. એને ખબર હતી કે અયોધ્યામાં દશરથ મહારાજને 4 દીકરામાં મોટો દીકરો છે ને બ્રહ્મનો અવતાર છે. દશરથને ખબર નહોતી, અહીંયા લંકામાં રાવણને ખબર હતી. ઈ મને મારે તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે નહીં, એનું બૈરું લઈ જઉં તો જ મને મારે. આટલું તો એનું નોલેજ હતું, આટલું એનું ગણિત હતું. રાવણ તો રાવણ હતો. એટલે સવારામ કે છે ચંદ્રભાન જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ છે ને આને કીધું મહાપુરુષો, આને ગગન મંડળ કે છે. આ સાંડલા શું કામ કરે લ્યો? આમ કરે નો હાલે. આ સાંડલા અહીંયા કરે છે બધા, ગાલે કરે તો હાલે, નો હાલે. આખા શરીરમાં સાંડલા ગમે અહીંયા નો હાલે. પણ આખા શરીરનું સબસ્ટેશન અહીંયા જ છે. અહીંથી જ તમને બધું નક્કી થાય. કાલે અહીં જવું છે, આ કરવું છે, આમ કરવું છે, ફલાણું કરવું, આમાંથી જ બધું નક્કી થાય. દેહની રચના ઈશ્વરે મારા બાપ એવી કરી છે ને, આપણે શું ઈશ્વરના ભલામણા ઉપકાર માનવ એટલો થોડો છે. તમે જો શરીરની રચના કેવી કરી છે. એક આંખથી જોવો ને તો એક જ દેખાય, ને 2 આંખોથી જોવો તો એક જ દેખાય. લો બોલો કેવી આંખો ફિટ કરી છે ને? કા 2 આંખોથી હાઈવેમાં 2 ખટારા ન દેખાવા જોઈએ? ભડીમ લઈને ભટકાય તે ખબર પડે કે એક જ હતો. તમે જોવો તો ખરા ઈશ્વરની રચના કેવી કરી છે. તમે ખાવ ગમે કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ જ બને. ફેક્ટરી કેવી છે માલપા? ગમે સમાજ એવું નહીં દરબારનું લાલ હોય ને પ્રજાપતિનું પીળું હોય ને ભરવાડનું લીલું હોય ને એવું નહીં. પાછું બધાનું લાલ જ લોહી બને. પાછું ખાવ તમે દૂધ ખાઓ, ગોળ ખાઓ, રોટલા ખાઓ, રોટલી ખાઓ, દાળ ભાત ખાઓ, ગમે કલરનું ખાઓ, માલપા લોહી લાલ જ બને. આપણે ઈશ્વર સામું જોયું જ નથી. ભલા 2 વ્હીલનું વાહન હોય, ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને, ગમે ત્યાં ઉભી રાખવી ઘોડી ચડાવવી પડે, ગમે ત્યાં ઉભું રહે ને. જેને માણા બનાવ્યો હોય એની બાપુ આંગળી જેને પકડી હોય ને એને જીવનમાં ભૂલાય નહીં. પછી દીકરા હોય, વહુ હોય કે મા બાપ હોય કે ભાઈઓ હોય કે કુટુંબ હોય, જે હોય તે જેને દુઃખમાં કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય. બસ મુદ્દો આટલો છે. બાકી ઈશ્વર તો તમારી મારી પરીક્ષા કરતો જ હોય છે. એટલે સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે મારા ગુરુ મને ન મળ્યા. ફુલગરજી બાપુ, ફુલગરજી બાપુનો ગમે એવડો ઇતિહાસ હોય મને બહુ ખબર નથી, પણ સવારામાં બાપુ ઝંડો ફરકાવી દીધો. જોકે તમારા પ્રજાપતિ સમાજમાં સતાધાર શામજી બાપુ, જીવરાજ બાપુ, થાનમાં મેપા ભગત, આ હમણાં વાણી કરી શ્રીબાઈ, પંઢરપુર ગોરો ભગત બાપુ, પ્રજાપતિ સમાજમાં ઘણા બધા. મેં કીધું એમ ભક્તિની ઉત્પત્તિ ત્યાંથી થઈ છે.
કુંભાર ભગત કહેવાય, ગમે એવો હોય તો. અમારા રજવાડા હતા ને, અમારા દરબારોના રાજા રજવાડા હતા ને, પછી આ ગામથી બીજા ગામ જવું હોય ઘોડા લઈને જાય, પછી જે ગામમાં રાહત પડે ને અને અહીંયા રોકાવાનું હોય ને, એટલે અમારા દરબારો હોય ને તો એમ કે ભાઈ કોઈ કુંભાર ભગતનું ઘર છે, અને કુંભાર ભગતનું ઘર હોય ને તો રોકાય, નકર 5 ગૌ 10 ગૌ હાલી નાખે બીજા ગામ વ્યા જાય, પણ બીજાને ઘરે રાહત ન રોકાય. આટલો બાબુ પ્રજાપતિ સમાજ ઉપર ભરોસો હતો જગતને. કહેવાનો મારો મિનિંગ કે આટલો મોટો ઇતિહાસ હોય અને જો આપણા સમાજમાં કોઈક એવું કુપાત્ર પેદા થાય તો વાત કોને કરવી? એટલે સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એના ગુરુની વાત કરે છે. અને બાપુ છે ને, ગુરુની વાત માનવાની તૈયારી હોય ને તો ગુરુ બનાવવા, ન કે એમ નામ રહેવું. હા, ગુરુને જો સમજી ન શકો ને તો ગુરુ બનાવવાનો કોઈ મતલબ નથી. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને, તે ગુરુએ કીધું શિષ્યને, એ કે બેટા બહાર જોતો, એ કે વરસાદ ચાલુ છે કે બંધ છે? તો બરોબર બિલાડી આવી અંદર. એ કે બાપુ બિલાડી માથે હાથ ફેરવો ને, લીલી છે તો આવતી છે, નહીં આવતી, હુકી છે નહીં આવતો. ગુરુ મહારાજ કે મારો ગુરુ છે. એ કે હારું હાલી કે આ દીવો રામ કરી નાખે, હુઈ જાવ કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ફલન રહ્યો આંખું બંધ કરશો અંધારું જ થઈ જવાનું. ગુરુ મહારાજે વિચાર કરતા હતા. પછી કે હારું જે હોય કે ડેલી બારણું બંધ કરી દે, હુઈ જવું છે કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ ગુરુ પાસેથી શું તમે લઈ લ્યો? એટલા માટે સવારામ બાપા કહે છે, કારણ કે સવારામ બાપાને બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ આજ દુનિયા એને યાદ કરે છે. અને રામદેવજી બાપુ જીવતું જાગતું એવું અદ્ભુત પાત્ર છે. આજે એક હનુમાનજી, એક રામદેવજી ને એક માં મેલડી, બાપુ હવાર નાળિયેર માનો ને બપોર ભડાકો થાય એવા દેવ છે, જીવતા જાગતા એમ. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન, અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. સંતોએ વાણીમાં બાપુ શબ્દો એવા મૂક્યા છે ને, આ વિજ્ઞાન ને બુદ્ધિ બાપુ આમાં કોઈને કામ જ નથી આવે એવું. આ અમરનગર ક્યાં છે? આ અલખ ની વાતો બધા કરે છે, અલખ ક્યાં છે? લખી ન કે એને અલખ કહેવાય ને, લખાય નહીં. આને છે ને, આને ભજન ન કહેવાય. જો હવે છે ને 12-1 વાગ્યા પછી બેઠા હોય ને, એ જ બાપુ ભજન વાળા હોય, એટલે જ વાત કરવાની મજા આવે. અલગ કોને કહેવાય? લખાય નહીં. ને આ ભજન નથી, આ મનોરંજન છે. ભજન છે ને બાપુ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. ભજન આઘું પડ્યું છે. ગંગા સતીની વાણી કહે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનું બતાવું તમને દેશ. વિચાર કરજો, શબ્દમાં ઉતરો તો જ તમને મજા આવે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો તમને બતાવું દેશ. માના ઉદરમાં બીજનું રોપણ થાય, 9 મહિના માના ઉદરમાં વિકાસ થાય, આ દુનિયામાં તમારો જન્મ થાય, એનો પછી સર્જન થાય, 60 100 વર્ષ જીવો ને પછી એનું વિસર્જન થાય, દુનિયામાં મરી જાય. પછી શું? આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછી શું? તમે કોઈને કહો ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ કે ગયા. તો ગંગા સતીની વાણી એમ કે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, આ દુનિયા છોડીને જાવ ને પછીનો દેશ દેખાડું બાપુ કેવો હોય છે. વાણી તો આખી પડી છે રામ. અલખ એને કહેવાય, લખી નો કહે એને. એનો તમને એક દાખલો આપું. કોઈ પણ માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય, એને તમે પૂછો કે ભાઈ ડબ્બાના કેટલા પૈસા? એટલે એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે તેલના? જો વિચારવા જેવી વાત છે. તેલ એમાંથી કાઢી લ્યો એટલે ડબ્બાનું શું આવે? કાંઈ ન આવે. ડબ્બાની કોઈ કિંમત નથી. પણ મારી વાત ઉપર ધ્યાન આપજો, આ દેહની છે ને કિંમત કાંઈ નથી. તેલની કિંમત છે, ડબ્બાની નથી. પણ ડબ્બો રાખવો પડે, ડબ્બા વગર તેલ રહે નહીં, ભલે કિંમતી હોય. એમાં દેહની કિંમત કાંઈ નથી. પણ દેહ વગર ભજન ન થાય.